ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની એએનટીએફ બોર્ડર ઝોન દ્વારા માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ચોક્કસ બાતમીના આધારે બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાગર પાર્લર પાસે વોચ ગોઠવીને શંકાસ્પદ ઇકો ગાડીને આંતરવામાં આવી હતી. તલાશી દરમિયાન ગાડીમાંથી 6.40 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે ₹3.2 લાખ જેટલી થાય છે. આ કાર્યવાહીમાં પોલીસે કપડપંજના રહેવાસી અજયકુમાર અર્જુનભાઈ ચાવડા અને નરેશકુમાર વિક્રમભાઈ સોલંકી નામના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે ગાંજાના જથ્થા સહિત ઇકો ગાડી અને અન્ય સામાન મળી કુલ ₹4.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહીની તપાસ હાથ ધરી છે.